હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. શરૂઆત તો તમે જોઈ લીધી છે મારી આંખની. હવે એવું લાગે છે કે આંખ નથી આવી, એકચ્યુઅલી વોટર રિટેન્શન પફ જેવું થયું છે. હવે ડૉક્ટર પાસે અત્યારે જવાના છે. હેત કોલેજ ગયેલો છે, હેત કોલેજથી આવે ને એટલે મેં રેડી થઈ ગઈ છું. આવે એટલે નીકળીએ, પછી ડૉક્ટર શું કે ભાઈ હું તમને કેમ, કારણ કે હવે વધારે પડતી ફ્લપી થઈ ગઈ છે. હવે એટલે કામ તો મેં બધું તો બી પતાવી લીધું છે, બધું ઉપર નીચે રસોઈ બી થઈ જ ગઈ છે, કારણ કે આંખ હાથે હવે બીજું બધું તો ચાલતું જ છે ને. જરા કોઈ વખત તાવ આવી જતો છે મને, પણ કંઈ નહીં. હવે બતાવીને જાઉં કે શું પ્રોબ્લેમ છે, કેમ કે આંખ ખુલે જ નહીં. આ એકચ્યુઅલી મેં ચાઇનીઝ જેવી દેખામ છું, કદાચ નજર લાગી ગઈ લાગે છે. તે છતાં બી સારી લાગે છે સ્કિન, જો જસ્ટ જોકિંગ. પણ કંઈ નહીં, હવે જરાક સિરિયસ લેવું પડે કે આંખમાં શું પ્રોબ્લેમ થયો છે. એમ તો કંઈ વાંધો મને નથી લાગતો, પણ આ હવે આંખ ખુલે નહીં તો કંઈ દેખાતું નથી. એક આંખથી જ કામ ચલાવતી છું અત્યારે મેં. ને રાત્રે એટલે જ મેં બ્લોગ પણ વહેલો બંધ કરી દીધો હતો, કારણ કે પાણી બી નથી નીકળતું. એવું નહીં, બધું ફ્લફીનેસને બધું ભારી લાગે છે, એના લીધે હેડેક થાય છે. તો મેં એટલો બધો બ્લોગ કાલે લીધો નહીં હતો. તો હવે કંઈ નહીં, હમણાં મેં હેતને ફોન કર્યો છે કે તો હવે એક લેક્ચર એમ કે મેં બંધ કરીને, બંધ બી નહીં કહેવાય એકચ્યુઅલી, કહીને આવશે. કેમ કે એને ફોટો મેં મોકલ્યો છે એટલે ટીચરને બતાવશે કે મમ્મીને આવું થયું છે, તો બતાવવા જવું પડશે ડૉક્ટરને. હા, તો પછી જઈને બતાવીએ શું કહે છે ફાઇનલ. કેમ કે ખજૂર એટલી અંદર છે ને ઇરિટેટ થાય છે, પણ ખજૂર આવે પણ ખજૂરાય નહીં, ના પાડે છે કે ખજૂરવાનું નહીં તો વધારે ઇફેક્ટ થશે. હવે હું થયેલું છે તે તો હવે શાના લીધે થયેલું છે, કોઈ કે એલર્જીના લીધે થયેલું છે, કાં પછી પાણી આપણે એમ કે કોઈ ઓછું પીએ તો. એટલે હવે યાદ રાખો કે પાણી પીતા રહ્યો, તો હવે તો મેં પાણી વધારે પીતી છે, પણ ખબર નહીં કેમ આવું થઈ ગયું છે. હવે કદાચ આ સિઝન છે કે કંઈ કડી ગયું છે, કંઈ ખબર જ નથી પડતી આ સિઝનનું. તો હવે તો થયા જ કરે, માંદગી તો ચાલવાની છે, એના લીધે કંઈ હું બ્લોગ બી બંધ નથી કરવાની. ને આ બધા તમે લોકો, મેં તમને કીધું ને ફેમિલી છે એટલે હું બધી વાત કરતી છે કે શું થયેલું છે. કદાચ કોઈ કહેશે કે આ બધું હું બતાવવાનું કાં, તો કંઈ નહીં. જ્યારે અમે ફરવા જઈએ, ખાવા જઈએ તો બતાવતા જ છે ને, તો આ બતાવવામાં બી વાંધો નથી. તમે ફેમિલી છે, ફેમિલીવાળાને બધું કહેવું જરૂરી છે. ને તમારે બી એમ કે ને એક રીતે કેર કરજો કે આ રીતું કોઈને નહીં થાય. તો એ મારા પરથી બી તમે લોકો એક જાતનું એક્ઝામ્પલ લેજો કે અત્યારે કોઈ વસ્તુ કડી જ ગઈ કે પછી પાણી ઓછું પડે. હવે જે વસ્તુ હશે ને તો હું આવીને તમને કહીશ ડૉક્ટર શું કહે છે, ડૉક્ટરના હિસાબે. હવે આપણે તો ડૉક્ટર છે નથી કે શાના લીધે ગઈ થયું હોય, એલર્જીના લીધે થયું છે કે પાણી ઓછું પીવાના, એ બધું તમને આવીને વાત કરીશ. તો કંઈ નહીં, અત્યારે હવે હેત આવે એટલે હું નીકળું, ને જે કંઈ વાત હશે તો હું તમને આવીને કહીશ. હેત હવે નીકળી ગયો છે કોલેજથી, એટલે નીકળી ગયો અમે. તૈયાર તો હું થઈ જ ગઈ હતી, હજુ એને આવતા 10-15 મિનિટ થશે. એટલે હવે ચશ્મા ગૂગલ્સ પહેરવા પડશે મારે, કારણ કે આવી આંખ લઈને બહાર નીકળવાનું તો જરાક ને એમ બી આંખમાં કંઈ ગયું તો, એટલે એના કરતાં આપણે સેફટી સારી. અને એટલે હવે એમ તો મેં કાયમ બી જ બહાર જામ ત્યારે હું છે ને પહેરું છું ગોગલ્સ, મને ટેવ જ છે ગોગલ્સ પહેરવાની. પણ અત્યારે વધારે સેફટી રાખવી પડશે, કેમ કે આંખમાં પ્રકાશ જાય ને એટલે બી પાણી ચાલુ થઈ જાય છે આંખમાંથી, જે પછી આંખને નુકસાન કરે છે. હવે જોઈએ છે ડૉક્ટર શું કહે છે. ડૉક્ટરને ને પ્લીઝ લાઇક શેર કરો. આ બધું અમે આટલું બધું કરવા છતાં, શરીરમાં થવા છતાં અમે લોકો બ્લોગ ઉતારીએ છીએ, તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આવી પરિસ્થિતિમાં બી અમે લોકો અમારું કામ કરતા છે, બરાબર છે. હવે સ્પેક્ટ આઈ થિંક હા ઇધર હે, મિલ ગઈ સ્પેક્ટ મિલ ગઈ. કારણ કે મને એમ બી છે ને બહાર જામ ત્યારે મને સ્પેક્ટ પહેરવાની છે જ, ગોગલ્સ પહેરવાને. ગોગલ્સ પહેરી દીધા છે એટલે ખબર બી નહીં પડે, ને ડૉક્ટરને ડાયરેક્ટ ત્યાં જ બતાવવા. ડૉક્ટર બી વિચાર કરે કે આજે કેમ અંદર બી ગોગલ્સ પહેરીને બેસી રહેલી છે. એમાં ડૉક્ટરને આઈડિયા જ નથી કે એને શું થયું છે. ડૉક્ટર પાછા મને ઓળખે છે, કારણ કે હું ને એ બધા હોસ્પિટલમાં સાથે જ, એટલે કે ડૉક્ટર હતા ને હું એકચ્યુઅલી લેબ ટેકનિશિયન હતી, એટલે મળવાનું તો થાય જ હોસ્પિટલમાં. કારણ કે લેબમાં અમે જ્યારે બી બ્લડ લેવા જાય એટલે ડૉક્ટર આવે જ છે, ત્યારે અમને જોઈ છે, એટલે એ ડૉક્ટર મને પહેલેથી જ ઓળખે છે. અમે લોકો સાથે પારસીમાં હતા, એટલે હવે એમને તો પોતાનું ક્લિનિક કેટલા વર્ષોથી ખોલી કર્યું ને મેં છોડી દીધી હતી જોબ, પણ ઓળખ તો હોય ને.
તો કંઈ નહીં, મળીએ હવે ડૉક્ટર શું કહે ત્યાર પછી બધું તમને વાત કરું આવીને. ને જો આવીને વાત નહીં થાય તો સાંજે વાત કરું, કારણ કે હું જઈને આવા એટલે જરાક પાછું મને બધો દુખાવો ચાલુ થશે. આવીને જમીએ મૂકીએ એટલે. ચાલો ગાઈસ, દવાખાનેથી આવી ગયા ને ડૉક્ટરે એવું કીધું છે કે એલર્જી થઈ છે, કંઈ નહીં, એના લીધે આ ફ્લફીનેસ આવી ગઈ છે, એટલે તો આવી જશે. થોડા 2-3 દિવસમાં દવા બી આપી છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. પાણીનો બી એવું કંઈ પાણી નથી પીધું એવું નથી, પણ ખાલી દવા આપી દીધી છે આંખમાં નાખવાની, કેમ કે મને ખજૂર બહુ આવે છે ને, એટલે તેની દવા આપી દીધી છે. એટલે કોઈ બીવા જવું નથી, તો એમ કે આવી જશે, એમ કે કોઈની એલર્જી જ છે, બીજું કંઈ નથી. હવે હેત બી આવી ગયો, કપડાં બદલે છે, મેં પણ હવે કપડાં ચેન્જ કરું ને જમીને પછી જે દવા આપેલી છે, નાખવા આપેલી છે, ઘસવા આપેલી છે, બધું હવે મેં પતાવું ને હોઈ જાઉં બપોરે. ને સાંજની વાત સાંજે, હવે જે કંઈ કરવાનું હોય તો સાંજે, કારણ કે અત્યારે બધા આવ્યા એટલે આજુબાજુવાળા બધા પૂછ્યા કરતા હતા. એટલે સારું છે કે આજે જરાક પેશન્ટ ઓછું હતું એટલે ફટાફટ કામ પતી ગયું. હવે તમે જોઈ, મારે આંખ નથી ખુલતી ને એટલે મને જરાક ભાર લાગતો છે. એ તો આવી જાય હવે થોડાક દિવસમાં, તો કંઈ નહીં, હવે જમી લે ને પછી દવા પીને સૂઈ ગયો. ચાલો ગાઈસ, 4:45 થઈ ગયા છે. હવે હેત તો છે ને એડિટિંગનું કામ કરે છે, પછી ભણવાનું કામ કરશે, વિડીયો એડિટ કરી દે. હવે મારા રૂમમાંથી એના રૂમમાં આવી છું, પૂછી લેમ, નીચે જઈને રસોઈ કરું કે શું બનાવવાનું છે. દવાની હવે અસર ધીમે ધીમે થશે, એકદમ તો નહીં જ થાય ને, જાદુ થોડી છે કે મુક્કર નીકળ ગયા. એટલે હવે ધીમે ધીમે જશે. પહેલાં કરતાં તો હવે સારું છે. દવાની અસર તો તરત એમ જોવા જઈએ થવા લાગી કહેવાય, નહીં તો જે પ્રમાણે આંખ મારી હતી તો લાગતું નહીં હતું કે ફૂલ હવેલી, પણ ડૉક્ટર તે ડૉક્ટર ને. હવે હેત તો એનું કામ કરે છે. હવે હું બનાવવાનું છે અને પાસ્તા બનાવી દે. હવે તમે એમ કહે કે માંડા પડે ને, હવે માંડા પડે હોય તો પાસ્તા હોય તો કોઈ લાગી વળગે નહીં, મોડું બી સુધરે. હાક રોટલી બનાવે કે પાસ્તા બનાવે, ટાઈમ તો એક જ જોવાનો ને. ઓલીના પાસ્તામાં જરાક વહેલો એ થાય તો મને આરામ રહે, જેટલું ગેસ અગાડી ઓછું રહેવાય એટલું સારું, નહીં તો પાછી એલર્જી પાછી બંધ થતાં વાર નહીં લાગે. આ જ એક પ્રોબ્લેમ છે, આમાં કંઈ નથી. આ જ એક વધારે પ્રોબ્લેમ કરે એવું લાગે છે, ખુલતી જ નથી. કોઈ કે આંખ બહુ મારેલી નહીં ને એટલે હવે મરાવે. કેમ કુંવારામાં નહીં મારેલી એટલે હવે મરાવે લાગે, જાતે જ બંધ કરાવી દે. તો કંઈ નહીં, હવે બ્લોગ એડિટ કરીને પછી મેં નીચે જઈને ચા પીમ ને નાસ્તો કરું ને પછી પાસ્તાની તૈયારી કરું ને પછી મળીએ આપણે. હમણાં જરાક મૂડમાં એ છે એટલે હરખું બોલાતું બી નથી કંઈ, એટલે હવે તમે સમજી જજો કે બધી એક્સાઇટેડ થઈને નથી કંઈ બોલાતું. રાતના વાગી ગયા છે 9. દારૂ નહીં સોરી, દવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. આ આંખ જોઈને તમને ખબર હશે તો વહેલી લેમ તો સૂઈ જામ, તો જરાક આંખને આરામ મળે, એટલે મેં બ્લોગ બી વહેલો જ લેવાની છે એન્ડ એટલા માટે જ આવી છું. હેત કરે છે રીડિંગ ટાઈમ ને હવે એનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને મારું કામકાજ તો ચાલતું જ છે, જોતા છે. નજર લાગી ગયેલી છે, ખબર નહીં, એવું બધા મોટા મોટા કહે, આપણે તો એવું માનતા જ નથી કોઈને, પણ ખબર છે ને આપણા ઘરમાં મોટા હોય ડોહા હોય તે તો આ જ વસ્તુ વાત કરતા હોય તો ને આ બધા વસ્તુથી એક જ વાત હોય, તમને નજર લાગી ગયેલી છે. હવે 42 વર્ષની ઉંમરે તો કોઈ નજર લાગતી હોય એ મને નથી ખબર. એક રીતે સારું કે મારા પર કોઈની નજર તો પડે, એવું અમને વિચાર આવે. ખુશ તો થાય, જે જોવાવાળા હોય તો ખુશ થાય કે આ મસ્ત તો દેખાય ને. આ કા પછી મને અત્યારથી મારું રૂપ બતાવ્યું કે ડોહી થાય ને તો તું આવી દેખાય, કોમેડી દેખાય. અને આ તો જસ્ટ જોકિંગ, કંઈ નહીં. હવે ધીમે ધીમે આંખ પાછી આવવા લાગેલી છે, સારી થવા માંડેલી છે. આ તો મજાક મસ્તી, કારણ કે તમને ખબર છે કે આને લઈને બેસી રહેવાથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. તો મજાક મેં અને મારા હની મજાક જ કરતા હોય, એના પર બહુ કોમેડી કરી છે અમે લોકોએ. પણ મારી એમ આંખ એવી થઈ ગઈ છે
કે આઈબ્રોના એમ જ બોલી શકો તમે આલ્મન્ડ શેપ ડાઈસ કેમ કે એ રેસિઝમમાં નહીં આવે આલ્મન્ડ શેપ કહેવાય. નહીં પણ મને પ્રાઉડ ફીલ થાય કે મેં એટલીસ્ટ મેં ચાઇનીઝ જેવી તો દેખાડી છું. મારી ઈચ્છા હતી કે એક વખત મેં ચાઇનીઝ જેવી દેખાવું. તો ચાઇનીઝ કે જાપાનીઝ મને નથી ખબર, એ લોકોમાં મને બહુ ફરક નહીં પડે કે મને હરકત લાગે મને, પણ મારો ફેસ એટલીસ્ટ એના જેવો તો લાગે. એટલે આગળ જતાં મારે જવું હોય તો જવાય ફ્યુચરમાં. જાપાન ગોઠવીએ, પગમાં ખજવાળ બહુ આવતું છે. કોઈ એમ કહેતું હોય અને આટલું થતું છે કેટલું હસ્તી છે, પણ તેના તો હું લાગે વળગે થતું છે તો થતું છે. સારી દેખાડી છે કે નહીં ગેસ લખજો કમેન્ટમાં લખજો. અમે 3 દિવસથી હસતા જ છે કે મેં મારો ફેસ જોઈને. હેત મને ખીજવાય છે પણ મેં હસતી જ છું કે મેં ફ્યુચરમાં મારો ફેસ આવો મેં કોઈ દિવસ જોઈ લો નહીં. એટલે કેવો લાગે આવું મધમાખી કટે ને ત્યારે બી થાય. હા એને એ મધમાખી ને એ તતૈયા કે પેલા આપણે ના મધમાખી કેમ આવું થાય, પણ એવું તો અત્યારે મેં કોઈ દિવસ મધમાખી એવું કર્યું નથી. આ તો મને એલર્જી ડૉક્ટરે કીધી છે, અને એટલે ઉંમર થાય પછી બી એલર્જી થાય એવું મેં પહેલી વાર સાંભળ્યું. મને થાય ને કોણે કીધું એલર્જીની એજ નહીં હોય, એ તો તમારે વધી ગઈ. પેલા એમ કે ને સુગર બી ટાઈમે સુગર તો બધાને જ હોય, ટાઈમ થાય ત્યારે બહાર નીકળે એવું છે. એટલે એલર્જી તો મને નાલેથી જ હોય કે ધૂળની એલર્જી. તો પછી મારે એવું નહીં લાગતું કે અમેરિકામાં જ રહેવું જોઈએ, કેમ કે મારે નહીં મારે 10માં નહીં જવાનું, આમાં નહીં જવાનું, ત્યાં નહીં જવાનું, તો મારે એવું લાગે કે અમેરિકામાં જ રહેવું પડે. આપણે ટ્રમ્પને કહીએ કે અહીંયા મારાથી રહેવાતું નથી હવે, તો મને અમેરિકા બોલાવો, કારણ કે મને એલર્જીનો પ્રોબ્લેમ બહુ થઈ ગયો છે. જસ્ટ જોકિંગ. ચાલો તો કંઈ નહીં, મારો ફેસ હવે ધીમે ધીમે આવી જશે એવું લાગતું છે. દવા ડૉક્ટરની સારી છે, તમે બી કન્સલ્ટ કોઈ વખત કંઈ થાય તો કરી શકો છો. સારા છે ડૉક્ટર. કે એક જ ભાગ લીધો, બપોર જ લીધો મેં, ને છે ને તરત જ સાંજ સુધીમાં તો આ ઉપરનો ભાગ આખો મારો કાઢી નાખ્યો અને આંખ દેખાતી થઈ ગઈ. કારણ કે તમે મારો છે ને અત્યારે સવારથી વિડીયો જોવો ને ત્યારે જોજો, પહેલો વિડીયો જે છે ને આખી બંધો બાજુ આ રીતનું સેમ. પણ દવા વધારે સારી છે કે મને હવે ટોટલી વેલું તો દેખાતું જ નહીં, ને દુખે એટલે આંખ ખેંચાય, ખજવાળ આવે, ને એવું થઈ ગયેલું હતું કે મને છે ને ટીવી જોવું હોય તો જોવાય જ નહીં, આંખમાંથી પાણી જેવા નીકળ્યા કરે. પણ હવે સારું છે, અને કેમ કે ખબર જ પડી જાય છે. કાલ સુધીમાં મને એવું લાગે કે આવી જાય મને થઈ જાય. હમણાં બીજે ભાગ પીધો ને એટલે હવે સવારના હોઈને ઉઠા ને તો સારું થઈ જશે. અને મારા આજુબાજુવાળા કહે છે તો બહુ એમ કે ભાઈ હિંમતવાળી છે, તને બધું બહુ થાય તો બી તું સહન કરી લે છે. સહન શક્તિ વધી જાય, બીજું કંઈ થાય નહીં થતું હોય તો. ચાલો કંઈ નહીં, આ સાથે જ હવે અમે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને મારી આંખ જલ્દી સારી થઈ જાય એવી કમેન્ટ કરો, કે પહેલાં જેવી થઈ જાય. મોડું થઈ જતું છે, એક બાજુનું તો આવી ગયું, બીજી બાજુનું છે, એટલે કદાચ પ્રે કરતા હશે તો થેન્ક યુ. ચાલો બાય બાય.